જય શ્રી રામ, જય ગૌ માતા મિત્રો। આજે છે મારો પહેલો બ્લોગ, એટલે હું તમને આજે બતાવીશ કે અમારી ગાયોની દુવાઈ કેવી રીતે થાય છે। એટલે તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો। પહેલાં આપણી ગાયોને ખાણ મૂકવામાં આવે છે, એટલે તમે જુઓ બધી ગાયો ખાણ ખાઈ છે। અડધી આમળા છે ને અડધી પરા ખાય છે, ત્યાં દૂર ને અડધી કરે છે। જગ્યાએ ખાણ મૂકવામાં આવે છે, કારણ કે જે બધી ગાયો ઝઘડે નહીં અને એકબીજાના બાવડા તોડે નહીં એના માટે। તો મિત્રો આપણે બધી જ ગાયો ખાંડ ખાઈ લીધું છે અને બધી જ ગાયો ત્યાં દોરાવા ગઈ છે। તમે જુઓ ત્યાં મોટા ભાઈ દોરે છે ગાયો। મિત્રો જે ગાયો બાંધવાની એવા હોય છે એને ઘરે બાંધવામાં આવે છે, એટલે આ ગાયો બધી ઘરે બાંધી છે। તમે જુઓ મિત્રો હવે હું જાઉં છું ગાય દોવા માટે। આ ગાય બહુ ખરાબ છે, એટલે રસાથી બાંધવામાં આવે છે। અને હવે આપણે દોઈને પાછા આવી ગયા છીએ। તો મિત્રો ત્રીજા ભાઈ ગાય દોઈ રહ્યા છે, તમે જુઓ હમણાં વાછડું બાંધેલ છે। શું એટલે મજા કેમ આવે? સીધા બેલે કાડા બેલે? એટલે આડા બેલે બહુ મજા આવે। થાકીએ નહીં, એમાં થાકીએ નહીં ને। અહીંયા કને જસોબા ગાય દોઈ રહ્યા છે અને અહીંયા કને વિષ્ણુભાઈ ગાય દોઈ રહ્યા છે। બધી ગાયો એની દવાઈ થઈ ગઈ છે અને બધી ગાયો વથાણમાં બેસવા માટે જતી રહી છે। હું તમને બતાવું ક્યાં બેઠી છે। ત્યાં બધી ગાયો ભેરી થઈને બેઠી છે, અડધી ખૂણામાં બેઠી છે। જો મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ, જય ગૌ માતા।